નક્કી કર્યું, બધી માતાજીઓએ જ નક્કી કર્યું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આજનો પ્રસાદ છે દાબેલી, સમોસા ને ઘૂઘરા, છોકરીઓને બધો ચાટ અને કોલ્ડ ડ્રિંક્સ. અમારે શ્રીમતી કાંતાબેન રમેશભાઈ ઝીણા, ગામ બળદિયા ને હાલ લંડન. એટલે કાંતાબેનના જન્મદિવસ નિમિત્તે અમારે આજે બધી દીકરીઓને મોજ છે. અને કાલે કાંતાબેનના મમ્મીના જન્મદિવસ નિમિત્તે છોકરીઓને પીઝાની મોજ છે. જોસ્તી હો, કાંતાબેનને હેપી બર્થડે કહી દો. બધા હેપી બર્થડે, બે હાથ ઊંચા કરીને કહી દો. હેપી બર્થડે કાંતાબેન. થેન્ક યુ. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, સ્વામિનારાયણ ભગવાનની, કાંતાબેનની. જે દાતા હોય ને એની રોજ જય બોલવાની, આજથી નિયમ. જે દાતાશ્રી હોય ને બધાની બોલવાની. બધાને આવી જાય પછી જમવાનું. કોલ્ડ ડ્રિંક્સ લ્યો ઓમાંથી, ફ્રીજમાંથી કોલ્ડ ડ્રિંક્સ. પછી બોક્સ વચ્ચે ને વચ્ચે રાખો, જેમ જોઈને એમ દીધા રાખજો. વચ્ચે મૂકી દો બસ. કોલ્ડ ડ્રિંક્સ લઈ લ્યો એમ કહું. આને દઈ જો, અહીંયા બેયને દો. માર માટે શું બનાવ્યું? ખવડાવ. હાલો બધાને આવી ગયું. હજી કોલ્ડ ડ્રિંક્સ આપે જો. કાલે શું ખાવાનું? પીઝા ખાવાના. તઈ તમારે તો નસીબ ઉઘડી ગયા. હાલો પછી ગોલા ખાવા જાવું ને આજે? હા તો આજ બધાને લઈ જાવ. ગોલા ખાવા જવાનું જ છે. આજે એક ધાંગધ્રાથી દાન આવ્યું છે, એક મોરબીથી આવ્યું છે. એટલે એ બધું ખવડાવવાનું જ છે. કવિતાબેન જય સ્વામિનારાયણ. ચાલો ખાવા માંડો છોકરીઓ. બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં છીએ. ખાવા માંડો, બધા ખાવા માંડો. એને દો સોડા. છાશ પીવી તો તારે છાશ આપે તો આની સાથે શું પીશ તું? આની સાથે શું પીશ? કે મારે જેમ કાંઈ નહીં. મેં મારી જિંદગીમાં છાશ નથી ચાખી. કેવી હોય મને ખબર જ નથી. મારી જિંદગીમાં મેં છાશ નથી ખાધી. મારા લાઈફમાં નહીં, લાઈફમાં નહીં. કઢી ખાવ, કઢી પીવું, પણ છાશ નહીં. છાશ નહીં, છાશ નહીં. દૂધ તો ક્યારેક પી લઉં છું, પીવ જ છું. એમ નહીં તો તને છાશ આપે તો શું આપે? તને છાશ ન ભાવે તો આની યાર પીને. તને આપે એક ગ્લાસમાં, ભાવે તો પીજે. હે કાં ખૂટે એટલી પીવાની. આને એક ગ્લાસ ભરી દો છાશનો. આને એક છાશનો ગ્લાસ આપો. આ કોલ્ડ ડ્રિંક્સ રાખવાનું નથી, ખોલીને પીવાનું જ સાથે. ઓ છાશ પીવાય ને હું મેં મારા લાઈફમાં નથી ચાખી. કવિતાબેન કેવી હોય જ નથી ખબર. મને ભાવે નહીં. મારા થાળીમાં છાશ ઢોરાય મને જમવું ન ભાવે. શું કોને મગાવ્યું? ના કાંઈ નહીં, સવાર નાસ્તામાં દઈ દેજો. રાખજો. હા હા કાંઈ વાંધો, નાસ્તામાં દઈ દેશું. કોને કોલ્ડ ડ્રિંક્સ નથી લીધું? હા પાછું દેજો, રિપીટ. હાલો ધબધબાવીને ખાવા જ માંડજો. હો આજ તો મોજ છે ને. ઓલી દાબેલી વાળી ક્યાંય ગઈ ભક્તિ? ભક્તિ ક્યાં?
ભક્તિને દાબેલી બહુ ભાવે કા ભક્તિ તને બહુ ભાવે હે એટલે જ તું ગટુડી જેવી છો તાર ગાલ જો મને એમ થાય હું ખાઈ જાઉં ગટિયા જેવા તાર ગાલ ગટા જેવા હે ને મારા ગાલ ક્યાંથી આવા થાય તાર જેવા મેં તાર ગાલ જેવા શું કે એવું વેકેશન માં ઘર નથી જાવું એવું હું ધોકા લઈશ તો તોય નથી જાવું ના હું મારું તો નહીં એમ ખાલી ગુસ્સે થાવ ખોટી લાઈન હોય તો પછી ધોકાવું પણ મારું બને તાવથી મારું તો નહીં ગુસ્સે થાવ હા ના તોય નહીં મારવાનું ખાલી મને ગુસ્સો આવે બસ બહુ જ પછી કોઈક પ્રેમથી કેમ તો પાછો 5 મિનિટમાં ગુસ્સો વહી જાય મારો હા કવિતાબેન મોજ છે હો શું કેવું વિષ્ણુભાઈ શું બોલ્યા એને કઈક બોલવું જ પડે હું બોલું એટલે છઠ્ઠું નેત્ર હજુ ખોલ્યું નથી એમને જોયું નથી છઠ્ઠું નેત્ર હજુ એમને કોઈ જોયું નથી ખોટું નહીં કરે કોઈ દી નહીં ખુલે જો ભણશો મસ્ત તો કોઈ દી છઠ્ઠું નેત્ર હું એકાઈ નેત્ર નહીં ખુલે મસ્ત રહેવાનું ભણવાનું હો બીજા ફેન ફતું કાંઈ નહીં અત્યારની જો આ 21મી 22મી સદીમાં આપણે નથી રહેવું આપણે 18મી સદીમાં સારા એમાં જ જીવવાનું એની જેવી જિંદગી નથી હો સાદું સિમ્પલ મસ્ત રહેવાનું અમારા આજે કાંતાબેનના જન્મદિવસ નિમિત્તે છે લંડનથી હજી બહુ બધાનું બાકી છે વેઇટિંગ જ છે જેમ 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 અનુકૂળ આવશે ને એમને બધાને લઈ લેશું લવ યુ કહી દેવાનું બીજું જય શ્રી સ્વામિનારાયણ કહેવાનું કવિતાબેનનો જીવ ધર્મિષ્ઠાબેનનો કવિતા એના અહીંયા જ જીવ હોય એ તો હું કહું અહીં આવતા રહ્યો ને હું કહું જ છું રોજે આવવા નો દે ને હવે દિનેશભાઈ આવવા નો દે હિતેશભાઈ જય સોમનારાયણ પીઝાનું કહી દેજો ને હા હું તમને શું કહું કે બોલું તમારે કેદી જવાનું છે બોમ્બે તો પાછા રિટર્ન ક્યારે છો હું તમને હમણાં લાઈવ પૂરું થઈને ફોન કરું આપણે સુરત લગભગ જવું પડશે હું તમને કરું ફોન હમણાં અને તમારા પીઝાનું એક કહેવાનું ભૂલતા નહીં હા બોલે હાલો હું કરું ફોન હો બેન સિદ્ધાંતવાદી છે સિદ્ધાંતવાદી તો રહેવું પડે ને કવિતાબેન શું કે હું ત્યાં આવું ને તો મારે ડિવોર્સ લેવા પડે ના ના અમારે કોઈને ઘર નથી ભંગાવવા અમારે કોઈના ઘર નથી ભંગાવવા અમારું ભલે ભાંગે પણ અમારે કોઈના ભંગાવવા નથી ભગવાન સૌને સુખી રાખે એવું કોઈ દી અમને નિમિત્ત ન બનાવે કોઈના ઘર ભાંગી લેવા જય શ્રી કૃષ્ણ આપજો છોકરીઓને આપજો પૂનમબેન ગોહિલ સરસ કાર્ય કરો થેન્ક યુ બેન તમારા બધા બહેનો સાથે છો એટલે થાય બધાને ફિનિશ કરવાનું હો થાળીમાં આને આપો જો આ બધાને પૂરું થાય બોલવાનું મોઢામાંથી કે આપો આપો એમ કહેવાનું એ થાકી જવા જોઈએ હો જે ખાવું હોય જે વધારે ભાવતું હોય માયકા વગર માય નહીં પીરશે એમ પીરશે માં તો પીરશે બિચારી માં તો દયાળુ હોય કા મારી દીકરીએ ખાધી નથી મારા દીકરાએ ખાધું નથી મારી દીકરી આવી નથી મારો દીકરો આવ્યો નથી એમ માં તો ચિંતા કરતી હોય પણ સામે દીકરા દીકરીની ચિંતા ન થાય માની એનું શું કરવું કવિતાબેન તમારા માટે જાન આપી દઉં હા પણ મારા માટે જાન આપી દો પણ આપણે ડિવોર્સ નથી લેવા અહીંયા આવવા માટે ડિવોર્સ કરાવીને નથી આવવાનું દિનેશભાઈ ડાયા હે નહીં તો હું કહું કે ડિવોર્સ લઈ લ્યો એમ વાયડા હોય ને તો કહું
દિનેશભાઈ બહુ ડાયા છે એટલે આપણે દિવસ નથી લેવા. કાંઈ કહે તો ખાલી મને ફોન કરજો. ઓલીને આપો ગટુડીને, એના ગાલ જો ગટિયા જેવા, દાબેલી બહુ ભાવે છે. એને ને ભક્તિને બેયને ભાવે. એ છાશ કેમ પીધી? કોલ્ડ ડ્રિંક્સ નથી પીવાની? પછી કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવો, હજી આપણે ગોલા ખાવા જાવું રાતે. હો હા કાંઈ વાંધો ને પીવો. હો વાંધો નહીં. તો પછી ગોલા ખાવા આજે જાવ કાલે? આજે જાવ. હાલો લઈ જઈશો આજે ફાઇનલ. હમણાં હું જમી લઉં ને પછી આપણે નીકળશું. હા કવિતાબેન મસ્તી કરો, મને ખબર જ છે ને મસ્તી કરો છો. મસ્તીમાં ઘણા આપણને તો વાંધો નથી પણ બીજાને એટેક આવી જાય, ખબર ને. ઈસુડાને આશીર્વાદ દેતા રહીએ આપણે, ઘણાને એટેક આવી જશે મસ્તીમાં, ખબર. બધી દીકરીઓને તમે બધાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામી. દેવાંશીબેન જય સ્વામિનારાયણ. અહીં જો ઓર્ડર કરે લઈ આવો લીલી ચટણી. આ બધી માતાજીઓ છે આપણી, લક્ષ્મી છે આ બધી. આ ખુશ રહે ને તો આપણે બધા ખુશ. એવું એવું વિષ્ણુભાઈ પણ વિષ્ણુભાઈ તડકે કામ કરે ને એટલે ઉતારવાના. એને કઈ નીચે આમ ઉપરથી ઉતરી જાઓ, છાંયો થાય તે કામ કરજો. હો પતરા ઉપર નહીં ચડવા દેવાના. આજ હું ખીજાણી, તડકો થાય ત્યારે કામ કરે, ઓમ બેસે. કામ તો કરવાનું જ, કામ નવરા તો બેસવા જ નહીં દઉં કોઈને, નવરા તો બેસવા જ નહીં દઉં. પતરા નો ચડી જાય. હા જલને વાલે કો સલામ. એવું ગામ હોય ને ઉકેડો હોય જ, અને શેરી હોય ને કૂતરાય ભસતા હોય એટલે અમે બીતા જ નથી. પણ આ તો અમારી વાત છે, થોડીક ઈર્ષા કરતા હોય ને એના માટેની, એ અમને ખબર હોય. દેવાંશીબેન તમારે જમવું છે તો આવી જાવ ને, અમે ક્યાં ના પાડી, આવી જ જાવ. બધા માટે ગેટ ખુલ્લો જ છે. હમણાં જ એક ફોન આવ્યો હતો અમદાવાદથી, એ કે અમે સવારે 5 વાગે પહોંચી, પણ અમારી કે અહીંયા ફરસાણનું છે ને મારે બધું ફરસાણ આપવું છે, તો 5 વાગે કે ગેટ ખોલશો કે નહીં? મેં કીધું ખોલી જ ને, શું કામ ન ખોલી? તમે અડધી રાતે અમારી દીકરીઓને સેવા આપવા આવો ને તો અમે અડધી રાતે ખોલી. એમાં તો અમે હાજર છીએ. અમિતભાઈ જય સ્વામિનારાયણ. બોલવા વાળા અમને કાંઈ ચોટતું જ નથી. આ તો અમારી બહેનોની વાતું હોય બધી. ખવડાવજો, ખાઈ લે ને પછી પાછું ખવડાવજો વધારાનું. પેટ તોડા થવા જોઈએ. શું વધારે ભાવ્યું આમાં? 3 ચાટમાં શું ભાવ્યું? બધું. વધારે શું સરસ લાગ્યું? સમોસા મસ્ત હે. દાબેલી જેને જે મારા માટે બનાવ્યું ને, મને ઓછું ભાવે આવું બધું. હું ઓલી 18મી સદીમાં જન્મેલી ને એટલે આવું બધું ઓછું ભાવે. તમારે ખાવાનું, તમને મન થાય ને મને કહેવાનું. હો રોજે આવું નહીં આપું, પણ 8 દિવસમાં 2 વાર આપીશ. તમને મન થાય ને કહેવાનું. હો બધાને. અને આ સતીશ ને વિષ્ણુભાઈ કઈ વાયડા થાય ને તો બધાને પકડી ધોકાવી નાખવાના. દીદી નો રહેવાના હોય તો દીદીને ફોન કરી દે, કહી દો. એ પાણી વરે ને એ બાજુ જ વરે. એ તો જવું પડે, કામ હોય તો જવું પડે ને. હરિદ્વાર વહી જઈશ તોય આવીશ. હો વિષ્ણુભાઈ ને હરિદ્વાર મોકલી દેવાશ. તમારે હરિદ્વારની સંસ્થા તમારે સંભાળ લે. બોલ હરિદ્વાર તો બધાને જવું જ હોય. કા હરિદ્વાર કોકને સોંપશું, કોકને વ્યવસ્થિત હશે ને એને સોંપી દેશું હરિદ્વારનું. અને મારે તો અપડાઉન કરવાનું. આઈ મિસ યુ કવિતાબેન, મિસ યુ ટુ. આને છાશ દ્યો, શું જોઈ આપો.
તમે છાશ પીવડાવો ને ઘટે તો ગાય લઈ લેવું ને ઘટે તો ગાયનું લીલું કવિતાબેન નાખ દે. ભગવત નથી દેવાનું, ભગવાનની મહેરબાની. જો બધાને રોકડ બનાવી નાખી, કાંઈ નહીં. શું આપે? અહીં છાશ આપજો. આ છોક અહીંયા આ બાજુ. એવું લાગે ને દેવાંશીબેન આશ્રમમાં સેવા માટે આવું. દેવાંશીબેન ડોક્ટર છે હો, એ એમ કે છે આશ્રમમાં સેવા માટે આવું છે, આવી જ જાવું. અહીંયા જે આવે ને એને જવું નહીં ગમે. ગમે અમારી દીકરીઓ 5 દિવસથી આવી, જો હજી જવું નથી ગમતું. હવે શું કે ખબર ઉષાબેન ને શું કે વેકેશનમાં ઘેરે નથી જવું, વિચારો. એટલે મારા 50 દીકરીઓ થઈ ગઈ અત્યારે, એટલે આ 50 ને હવે લગ્ન નહીં મારે જ કરી દેવા પડશે. ઘેરે નથી જવું, શું કરું? પણ હું છે ને લગ્નની બહુ વિરોધી. આપણે લગ્ન નહીં કરાવી, પગભર બનવાનું હો. જ્યાં સુધી આપણે આપણા પગભર ન થાય ને, આપણે કમાઈ નહીં ને ત્યાં સુધી ક્યાંય પડવાનું નહીં. એ આપણને કમાઈને જીવાડે એને કરતાં આપણે ન એને કમાઈને જીવાડી એવું જીવન બનાવવાનું હો. હા બસ આપણે આપણા પગભર ઉપર નિર્ભય રહેવાનું. હા ધર્મિષ્ઠાબેન, એટલે હજી કહું તમારા આસપાસ કે એવી દીકરીઓ હોય ને તો ચોક્કસ કહેજો, અમારા આશ્રમ સુધી પહોંચાડજો. હજી 2 રૂમ ખાલી જ છે. હવે 12 દીકરીઓ સમાશે, બીજા 3 આવી ગઈ, હજી 12 દીકરીઓ સમાશે. તો ચોક્કસ તમારી આસપાસ એવી દીકરીઓ હોય તો આપણા આશ્રમ સુધી પહોંચાડજો. આપણો એક જ ધ્યેય છે કે આ દીકરીઓ બધી એના પગભર ઊભી થાય, ભણી ગણીને ખૂબ આગળ વધે ને દેશનું નામ રોશન કરે. બસ એક આદર્શ નાગરિક બને. એટલે આપણે એને આદર્શ દીકરીઓ બનાવી છે. શું સંગીત ખુરશી રમવાની છે. હવે સંગીત ખુરશી ક્યાંથી? તો પછી ગોલા ખાવા ન જવાય ને, બધું ક્યાં જ સાથે થાય. કાલે રમશું, આજે ગોળા ખાવા જઈએ. આજ ગોલા ખાવા જવાનું જો. ગોલા 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 કા બરફ ગોલા. બસમાં બેસી જ જાજો જમી જમીન હો. એટલે થોડીક વાર પછી હું જમી લઉં ને, હું એક્ટિવા લઈ લઈશ. તમે બધા બસમાં? ના મારે બસમાં નહીં આવું તમારા હારે. મને વિષ્ણુભાઈ ધક્કો મારી દે તો બીક લાગે. તમે પકડી રાખશો તો આપણે વિષ્ણુભાઈને જ ન મારી દઈએ. એનું નામ દાદા રાખ્યું? દાદા? અચ્છા હે દાદા. દાદા મારે દાદા કેવું, વિષ્ણુ દાદા. તમારે એની હારે જ રહેવાનું છે. હું હરિદ્વાર વહી જઈશ, પછી લંડન વહી જઈશ, એટલે તમારે બધાને એની હારે જ રહેવાનું. હે મારે હવે નથી આવું પાછું. હું અહીંયા જ આવીશ, હું ક્યાંય નહીં જાઉં. મારો જીવ અહીંયા જશે, ગમે ત્યાં જઈશ ને તો. હા વિષ્ણુભાઈ બહુ હેરાન કરે. આ ભાઈ બહેનનો મીઠો ઝઘડો છે, બિચારા હેરાન નથી કરતા, બહુ કામ કરે છે આશ્રમનું. અમને લઈ જાઓ ગોલા ખાવા, અહીંયા આવે ને બધાને લઈ જાઓ. અમારા આજે એક બેન આવ્યા હતા ભૂતથી, હજી 1 દિવસ જ રહ્યા. તો પણ એને કોક સિરિયસ હતું, મામાને દીકરા કોક, એનો ફોન આવ્યો એના ભાઈનો. તો રડતા રડતા ગયા કે બેન મને પાછી રાખજો, મને જાવું નથી ગમતું. એક જ રાત રોકાણા હતા, પણ એ કે મને જાવું જ નથી ગમતું, એટલી માયા લાગી ગઈ. આપો હજી કેમ નથી પીવી? તો પાછ પીવી ત્યારે કહેજો હો. જો ધર્મિષ્ઠાબેન લાઈવમાં આવ્યા. જય સ્વામિનારાયણ કરી દો. અડધા જમી લીધું, અડધા બેઠા. જય સ્વામિનારાયણ. આવી બેન હોય બધાને ગમે એમ. હું કોઈને નથી ગમતી. તમે કેમ જમાડવા? કવિ આવી ગયા ધર્મિષ્ઠાબેન. હાલો 2 બેનું છે ને વિડીયો કોલ કરો તો મને, જો આપણે તમે 2 જોઈન્ટ થાવ તો ધર્મિષ્ઠાબેન કવિતાબેન બીજા ફોનમાં. હાલો હું મેસેજ કરું ને એમાં જોઈન્ટ થાવ.
મારો આશ્રમ નથી, આપણા બધાનો આશ્રમ એ. મારો આશ્રમ નથી, આપણા બધાનો. આ તો વ્યવસ્થા ભાગરૂપે. જય સ્વામિનારાયણ. કવિ ઓલ ધર્મિષ્ઠાબેનને જોડો તો. ચાલો હું નીચે બેસ જાવ હવે. અમને સ્વભાવ બહુ ગમે છે. જેને ગમવાનો છે એને નથી ગમતા ને. ના, મારે જમવાનું બાકી છે. બેઠા રહ્યો હવે, આટલા તો બેઠા રહ્યો. પછી હું જમું ત્યારે મારી બાજુ બેસવું પડશે ને. નહીતર મને હવે એકલા એકલા નહીં ભાવે. બહુ ખાધું જિંદગીમાં એકલા એકલા. એ 14 વર્ષથી એકલા એકલા જ જમતી હતી. 12 વર્ષથી ઓલા 10 વર્ષથી 4 વર્ષથી આ સેવા. જો બધાય જોઈન્ટ થઈ ગયા. જો કેટલા જોઈન્ટ થઈ ગયા. જય સ્વામિનારાયણ. જો જોઈન્ટ થઈ ગયા બે. એક અમેરિકાથી, એક લંડનથી. જય સ્વામિનારાયણ કયો. આમાં તમને દત્તક લીધા છો ભણાવવા. આને બે હોતા ને. અને આ બેયને કામ જ કરવાનું. ઘટે એટલું એ બેયને જ દેવાનું. બે મોટા ગૃહ માતા હે. હું તો નાના છું. આટલે તો છોટીએ તો મજા પાડતી બધા. આપણને કામ કરવાના છે એવું કામ. છોટીની મજા છે ને તો અહીંયા આવી જાવ. મોટી હવે બે જમવા બેઠા છે ત્યાં કેટલા વાગે? હા, જમવા બેઠા. જો આ બધા ઈ કે ને ત્યારે જમવાનું. ઈ છોકરીઓ એમ કે 8 વાગે હવે જમવું. ત્યારે જ્યારે કે ત્યારે. આશ્રમ કઈ જગ્યાએ છે? થઈ જાય કોઈક વાર પાછી પકડાઈ જાય ઓનલાઈન હોય ને તારે જો એટલે પાછી આવી જાય. પછી ઘરે વિડીયો પાછું બંધ હોય ને ઓનલાઈન. ઓનલાઈન જ રહેવાનું. બધા જો આલ્યો વાતો કરો. ત્યારે બોલીએ તારે મજા. આ ઉત્સવમાં આવ્યા હતા પણ તમે હજી બધા આવશે. બહુ બધા છે અમારે. લક્ષ્મીબેન ને પ્રેમિલાબેન ને શાંતાબેન ને. તમે બહુ નસીબદાર છો. અમારા આશાબેન જેવા મિત્ર મળ્યા, તમને બેન મળ્યા. તને પૂછે વોટ ઇઝ યોર નેમ, તાર નામ શું એમ. માય નેમ ઇઝ ધરતી. હજી ગુજરાતીમાં કયો. અમાર છોકરીઓ એટલી બધી ઇંગ્લિશ નથી શીખી. ગુજરાતી ફાડો. મારું નામ ધરતી છે. હું શીખવાડીશ ધીરે ધીરે. હજી બિચારી. ચલો આગળ નામ દેતા જાઓ. જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારી દીકરીઓ સાથે ઓનલાઈન વિડીયો કોલમાં વાત કરવી છે, દેશ વિદેશમાં રહેતા હોય એના માટે, તો ચોક્કસ કોલ કરજો. તો તમને બધી દીકરીઓ સાથે વાત કરાવીશ. એટલે અમારી પાસે લાઈવમાં જોઈન્ટ થયા હોય જોડી દીધા હોય, પણ મારા બધા મારા માટે સરખા જ હોય. જસુબેન અલાઈ કેરાના છે અમે સાથે. હા, કેરાના છે. હા, કહું શામજીભાઈ, શિવજીભાઈ, અમારા બધા દાતાશ્રી બહુ બધા છે. બધા દીકરીઓને મળશે ત્યારે આનંદ થશે. અને જે તમે બધા દાન આપ્યું છે ને વિશ્વાસ, એ દાન મારે રોશન કરવાનું છે. તમારું બધાનું નામ મારે જે વિશ્વાસ મૂક્યો છે ને, એટલે હંમેશના માટે હું તમારા વિશ્વાસમાં ખરી ઉતરવાનો હંમેશા પ્રયત્ન કરીશ. હા, ગુજરાતમાં અહીંયા ભારતમાં રહેતા હોય ને રૂબરૂ આવવાનું, વિદેશ રહેતા હોય ને બધી દીકરીઓ સાથે વિડીયો કોલમાં વાત કરાવીશ. પણ આપણે ભારતમાં રહેતા હોય તો રૂબરૂ આશ્રમે આવવાનું. એના માટે વિડીયો કોલ નથી, નો અલાઉડ. એટલે શું કહે છે? કચ્છમાં તો હમણાં કઈ નક્કી નથી. કચ્છમાં હમણાં કઈ આવવાનું. શું કહે છે? હા, કચ્છમાં તો હમણાં નહીં આવવાનું થાય. થોડુંક હવે તો હરિદ્વાર આશ્રમનું આપણે ઓપનિંગ કરવાનું છે, એટલે ત્યાં દોડવાનું છે ને. બે વાત કરો.
આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આમાં કોમેન્ટમાં બધા જવાબ દેતા જાજો, મારું ધ્યાન ન હોય તો. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. તમે રાજકોટ અમદાવાદ હાઈવે જતા હોય ને તો સેન્ટરમાં છે. રાજકોટ સરખું થાય ને અમદાવાદ સરખું થાય, વચ્ચે સેન્ટરમાં છે. આશાનું હરિદ્વાર લખ્યું હશે, રોડ ઉપર બોર્ડ મારેલો જ છે. અને કોન્ટેક નંબર છે 981719 93719 હવે મારે જમવા જ બેસવાનું છે. બધી દીકરીઓ જમી લે અને પછી હમણાં પાછા લાઈવ જોઈન્ટ થશું. કલાક પછી આપણે એને ગોલો ખાવા લઈ જાશું. બાપા સીતારામ, બાપા સીતારામ. હાલો મને જમવાને આપો, મને અહીં આપી દો ને તમે અહીં લઈ લો બધા. જય સ્વામિનારાયણ. હાલો મામા જમવા. જમી લીધું તમે? હા તો અમે કોણ બાકી? અમે 4-5 જ બાકી. હા અહીં નહીં બેસી, ન્યાય અહીં પકડેલું એટલે અહીં આમના વચ્ચે આમ જાઉં. હા તો હા લઈ લો, હા લઈ લો, બહાર નાખે. હાલ શિલ્પા બેન એકવાર લાઈફમાં મળવા આવું છે, આવજો, ચોક્કસ પધારજો. હે આમ 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 જમવા બેસી ત્યાં અહીં આ પેલું છે ને મારે પાવર બેંક ને હમણાં લઈ લઉં. સેવા માટે વાતચીત કરવા મને કોલ કરી શકો, કાંઈ વાંધો નહીં, તમે કરજો. લાઈવ પૂરું થાય ને પછી કોલ કરજો. આ બધી દીકરીઓ મારા હૈયાનો હાર છે. અમને હોસ્ટેલના દિવસો યાદ આવે. હું હોસ્ટેલમાં ભણી જુનાગઢ. મને ત્યાર પણ આટલી છૂટ નહોતી ને હોસ્ટેલમાં, હજી નથી ને, કે ત્યાં તો બધા બહુ બધા નિયમ હોય ને, રૂલ્સ હોય. વાસણ ધોવાના હોય, કચરા બધું કરવાનું હોય, કપડા બધું કરવાનું હોય. આપણે થોડા રહી પણ ઘર જેવું જ રહેવું છે. આપણે જાજા નથી રાખવા, ઢગલા નથી કરવા, થોડા રહી પણ મસ્ત. ભણવામાં જીવન બને અને બધી રીતના ધ્યાન અપાય. જાજા હોય તો પછી બધે પહોંચી ન શકી ને. મને અડધો ના ના કાંઈ વાંધો નહીં. એક ઇન્વેટર લઈ લઈએ હવે આપણે. કંઈક ધીમે ધીમે બધું થઈ જશે ભગવાન દયાથી. જયાબેન આહિર, તમારી સાથે વાત કરવાનું બહુ મન થાય, પછી લાઈવમાં જોઈ લઉં. કાંઈ વાંધો નહીં, મને રાતે ફોન કરવાનો 9 થી 10 ની અંદર. મને 9 થી 10 ની અંદર હું ફ્રી હોય ને તો રિસીવ કરી લઉં. ઘરે પણ આવી લાઈફ ન હોય, બહુ નસીબદાર છોકરીઓ. હા મારી જો લાવો ને ફોન, એમાં ઓલી લાઈટ કરું, ઓલી કરો ને. કાલ દિવસના કોલ કરીશ. મારું વતન સરદારગઢ જિલ્લો જુનાગઢ. હું જુનાગઢ જ ભણી છું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. લાઈટ વહી ગઈ અને હજી હું તમને છે ને કલાક પછી લાઈવમાં પાછા આપણે ગોલા ખાવા જાશું ને ત્યાં જોઈન્ટ કરીશ. હવે કાંઈક ઇન્વેટરનું કરો, લાઈટ વહી ગઈ. ઇન્વેટરનું કંઈક વિચારી દો હવે. હવે શું કહું, ઇન્વેટર નું કઈ કરો, લાઈટ વહી ગઈ. ચાલો ચાલો હવે બધાની સાથે વાત કરું. હું રાજકોટ ની. શું વાત કરવી આમાં? શું પછી આપણે રોજે લેશું એક એકનું, કેવું ગમે બધું. પછી મારે કોલ્ડ ડ્રિંક્સ નથી પીવી. ચાલો જાજા કરીને જઈશું.